અમારી આયુર્વેદિક ઓપીડીમાં આવતા કેટલા બધા દર્દીઓનો ડેન્ડ્રફને લઈને સૌથી મોટો પ્રશ્ન હોય છે કે સાહેબ શિયાળામાં તો અમને સતત ડેન્ડ્રફ રહ્યા કરે છે, તો આ ડેન્ડ્રફ માટેનો કોઈ એવો ઈલાજ બતાવો જેથી કરીને એને કંટ્રોલ રાખી શકાય અથવા તો ઘરે જ મટાડી શકાય. આ વિડીયોના અંતમાં આપણે ડેન્ડ્રફનો ઈલાજ એવી એક ઘરગથ્થુ અને સરળ ઔષધિથી જોઈશું કે જેનાથી તમારો ડેન્ડ્રફ મટી શકશે અને કંટ્રોલમાં પણ રહી શકશે. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ડેન્ડ્રફ એટલે કે ખોડા વિશે, જેની અંદર આપણે જોઈશું કે ડેન્ડ્રફ શું છે, ડેન્ડ્રફ શેના લીધે થાય છે, માથામાં ડેન્ડ્રફ થયા પછી એની આડઅસરો શું થતી હોય છે, બીજું કે ડેન્ડ્રફને આયુર્વેદિકમાં કઈ રીતે મટાડી શકાય. સૌપ્રથમ આપણે જોઈએ કે ડેન્ડ્રફ શું છે. મોડર્ન સાયન્સ પ્રમાણે તમારા તાળવામાં લાગતું ફંગસનું ઇન્ફેક્શન અથવા તો તમારા તાળવામાં સૂકી પડી જતી ચામડી જે ફોતરી સ્વરૂપે ખરતી હોય એને ડેન્ડ્રફ અથવા તો ખોડો કહેવામાં આવે છે. આયુર્વેદની અંદર ડેન્ડ્રફને દારૂણક કહેવામાં આવે છે અને આયુર્વેદની અંદર સુશ્રુત સંહિતાની અંદર ડેન્ડ્રફનું સંપૂર્ણ વર્ણન પણ જોવા મળે છે, દારૂણકનું વર્ણન જોવા મળે છે અને એનું સંપૂર્ણ નિરાકરણ પણ આયુર્વેદની અંદર આપેલું છે. સુશ્રુત સંહિતામાં એક એવો શ્લોક છે કે દારૂણા કંડુરા વૃક્ષા કેશભૂમિ પ્રપાટ્યતે, એટલે કે ડેન્ડ્રફ એ તમારા સ્કાલ્પને ડ્રાય કરે છે અને સ્કાલ્પમાંથી ફોતરી કરે છે, ખંજવાળાવ્યા કરે છે. એને ડેન્ડ્રફ કે ખોડો કે દારૂણક ગણવું જોઈએ. આયુર્વેદ પ્રમાણે આ દારૂણક બે પ્રકારના હોય છે. એક સૂકો ખોડો એટલે કે જેમાં સતત ફોતરી ખર્યા કરે છે, જે વાયુની પ્રધાનતાના લીધે થાય છે. બીજું એક છે ભીનો ખોડો એટલે કે જેમની અંદર માથામાં ખંજવાળ વધારે આવે છે અને માથામાં ખંજવાળો ત્યારે નખની અંદર ફોતરીઓ પણ આવતી હોય છે, જે કફની પ્રધાનતાના લીધે થાય છે. આમ આયુર્વેદ પ્રમાણે બે પ્રકારના ડેન્ડ્રફ હોય છે, એક વાયુની પ્રધાનતાવાળો અને એક કફની પ્રધાનતાવાળો. હવે આપણે જોઈએ કે ડેન્ડ્રફ શેના લીધે થાય છે. ડેન્ડ્રફ થવાનું મુખ્ય કારણ છે તમારા વાળમાં પરસેવો, ધૂળ, રજકણો એવું લાગ્યા કરવું અને સમયસર માથાને ધોવું નહીં અથવા તો બહાર નીકળીએ ત્યારે માથાને ટોપી કે કપડાં વડે ઢાંકવું નહીં. બીજું કારણ છે ભીના માથામાં તેલ નાખવું. જ્યારે તેલ અને માથાની ભીનાશ કે ભેજ બંને ભેગું થાય ત્યારે ત્યાં ફંગસ ઉત્પન્ન કરતું હોય છે. એટલે ભીના માથામાં જે લોકોને તેલ નાખવાની ટેવ હોય એમને પણ ડેન્ડ્રફ થવાની શક્યતા વધી જતી હોય છે. ત્રીજું કારણ છે માથામાં વધારે પડતું ગરમ પાણી નાખવું, કારણ કે એના લીધે માથામાં સ્વેદ ગ્રંથિઓ એક્ટિવ થાય છે, પરસેવો વધારે પડે છે અને ડેન્ડ્રફ થતો હોય છે. ડેન્ડ્રફ થવાનું ચોથું કારણ છે વાતાવરણની અસર. શિયાળામાં તાળવાની ચામડી વધારે સૂકી પડે છે અને સૂકો ખોડો વધારે થતો હોય છે. હવે આપણે આગળ વાત કરીએ ડેન્ડ્રફની આડઅસરો વિશે. જનરલી ડેન્ડ્રફ થયા પછી જો એની સમયસર સારવાર કરવામાં ન આવે તો એ વાળના મૂળમાં ઇન્ફેક્શન, ઇરિટેશન કરી અને વાળ ખરવાની સમસ્યા પણ ખૂબ જ જોવા મળતી હોય છે. ડેન્ડ્રફની બીજી સૌથી મોટી આડઅસર એ છે કે ડેન્ડ્રફ જો તમારા પીઠ ઉપર ખરે અથવા તો ગાલ ઉપર ખરે તો ત્યાં ઇન્ફેક્શન લાગી અને ખીલ થવાની સમસ્યાઓ જોવા મળતી હોય છે. જે લોકોને લોહી બગાડ એટલે કે રક્તદુષ્ટિની સમસ્યા પણ રહે છે અને ખોડો પણ રહે છે, એવા લોકોને ખોડાના લીધે અચૂક ખીલ થતા હોય છે. કમર પર અને પીઠ ઉપર વધારે પડતા ખીલ ખોડાના હિસાબે જ જોવા મળતા હોય છે. હવે આપણે જોઈશું ખોડાનો આયુર્વેદિકમાં ઘરગથ્થુ ઈલાજ કેવી રીતે કરવો જોઈએ. આ એક આયુર્વેદિકની એવી દિવ્ય ઔષધિ છે કે જેનો ઉપયોગ કરવાથી તમે ઘરે જ રહીને ખોડાને મટાડી શકશો. હા, એ ઔષધિ છે ગળો. ગળાનું ચૂર્ણ 1 લીટર પાણીની અંદર 1 ચમચી નાખી દેવાનું છે. આ પાણીને 5 થી 10 મિનિટ ઉકાળવાનું છે. ઉકાળી લીધા પછી ઠરી જાય એટલે એને ગાળી અને માથાની અંદર મસાજ કરી દેવાનું છે. આ પાણી માથાની અંદર મસાજ કરી
અને 10 મિનિટ રાખી અને પછી રેગ્યુલર જેમ માથું ધોતા હોય એવી રીતે ધોઈ નાખવાનું છે. આવી રીતે અઠવાડિયામાં 2 થી 3 વખત કરવાથી ખોડો ખૂબ જ કંટ્રોલમાં આવે છે અને ઘણા કેસમાં શરૂઆતનો ખોડો હોય તો મેં પ્રેક્ટિકલી એવું પણ જોયું છે કે આ ગળાના પાણીનો ઉપયોગ કરવાથી નાબૂદ પણ થઈ જતો હોય છે. બીજું કે જે લોકોને ડ્રાય ડેન્ડ્રફ રહે છે શિયાળાની અંદર, એ લોકો માથું ધોયા પછી વાળ સુકાઈ જાય એ પછી તાળવાની અંદર નીમ તેલ અથવા તો કરંજ તેલ જે બજારમાં આસાનીથી મળી જતું હોય છે એ ઘસીને લગાવી શકાતું હોય છે. જે લોકોને કમર ઉપર ખોડાના હિસાબે ખીલ રહેતા હોય કે બેક એકની રહેતા હોય એવા લોકોએ લીમડાના પાણીનો નાવામાં ઉપયોગ કરવો જોઈએ. લીમડાના પાણીને કઈ રીતે બનાવવું જોઈએ તો 100 ગ્રામ જેટલા લીમડાના પાનની પેસ્ટ લેવાની છે અને એને એક ડોલ પાણીની અંદર કે એક બાલટી પાણીની અંદર નાખી દેવાનું છે. ત્યારબાદ એને 15-20 મિનિટ ગરમ કરી અને પછી એનો નાવામાં રેગ્યુલર લીમડાવાળું પાણી યુઝ કરીએ છીએ એ રીતે કરવાનો છે. તો ખોડાની આડઅસરથી થયેલા બેક એકનીમાં પણ ફાયદો કરશે. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો.